A very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. હવે તમને ખબર જ હશે બેકગ્રાઉન્ડ જોઈને કે ભાઈ અત્યારની સવાર આપણી થઈ છે મામાના ઘરે, કારણ કે ઓબ્વિયસલી મામાનું ઘર કોને વાલું ન હોય, ગમે એવડા મોટા થઈ જાય મામાનું ઘર ઈ મામાનું ઘર. તો આજે વહેલી સવારે જ નીકળવું હતું, પણ ગઈકાલે રાત્રે બહુ લેટ થઈ ગયું હતું, કારણ કે છઠ્ઠી પૂજન હતું અને અમારા લગ્નની પેનડ્રાઈવ લઈને આવેલા હતા, તો એ આપણે જોતા હતા. અને તમને બધાને તો હજી દેખાડવાની મારે બાકી જ રહી ગઈ છે, એટલે હમણાં વિશાલ આવે અથવા જો કાલે પોસિબલ થશે તો કાલે તમને મારા મેરેજની ટોટલી જે આલ્બમ ક્લિપ્સ ને બધું છે એ તમને બધાને હું વ્લોગમાં બતાવીશ અને તમને બધાને બહુ મજા આવશે. ફરી વાર એકવાર મેરેજનો રિકેપ તમારા બધા સામે હું લાવીશ. અને અત્યારે તો મસ્ત મોર્નિંગમાં સનરાઈઝ થવા લાગી છે અને આજ તો ઉઠવામાં 7 વાગી ગયા, એટલે લેટ થઈ ગયું. નહીંતર તો અત્યારે જ અમરેલી માટે રવાના થઈ જવાના હતા, પણ હવે મામાની બધા કહે છે કે આવી છે તો અડધો દિવસ હજી રોકાતું, બપોર પછી જમીન જતા રહેજો. તો અત્યારે ચાલો મોર્નિંગમાં મામી ગરમા ગરમ નાસ્તો બનાવે છે, તો સૌથી પહેલાં નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને પછી જે આપણું અહીંનું રૂટીન છે તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડતા જઈએ. मॉर्निंग की सुबह सुबह हम चलते हैं किचन के अंदर और यहाँ पे ऑलमोस्ट हमारा सुबह का ब्रेकफास्ट बन चुका है. ए मम्मी थायका तक नहीं काले, અમે તો ફૂલ થાયકા હતા. હા થાકી ગઈ. પછી તમે બધા ડિલિવરી અમે મારા મેરેજ ની સીડી જોતા હતા, અમે જોતા હતા ને એટલે પછી રહેવા દીધું, હું હોઈ જાઉં છું. તારા પપ્પા કે હોઈ જાવ તમે કે મને, પણ એને કે થાયકા હતા જેવા હા થાકી બહુ થાયકા હતા કાલે. પછી ભજતા હતા નીકળતી જવાય મે હોતી હતી તો એ પાછા તો એને કે એટલા થાયકા હતા ને તો મામી હોઈ ગયા, બહુ થાયકા હતા. ચડ ઉતર કરી ચડ ઉતર બહુ, હું ને અંજલિ થાયકા હતા. એને પાસે તૈયાર થતા થતા એને પાસે હા ઈ તમારી મામી સિવાય કોઈ પાસે રહેતી નથી. મારી પણ બાપા એને. અને એનું નામ શું પાડ્યું છે તમે ઈ તમે જણાવશો? હે એનું નામ એનું કોઈ રક્ષા કહે છે, પ્રાચી કે ઘણા ભાઈને પ્રાચી ગમે છે, એટલે પ્રાચી આપણે ફાઇનલ કરીએ. હા તો અમારી નાની ઢીંગલીનું નામ ફાઇનલી અમે પ્રાચી રાખ્યું છે. તો કેજો તમે બધા કોમેન્ટમાં તમને નામ કેવું લાગ્યું. તો ચાલો હવે ભૂખ લાગી છે, નાસ્તો કાઢ્યો છે, નાસ્તો કરી લે ફટાફટ. ચાલો. અને આજ તો બાના હાથનું કાચું કાટલું મળવાનું છે અમને, તો એની રેસીપી તમને બધાને કાચું કાટલું કેવી રીતે બને એ સ્ટેપ બાય સ્ટેપ અમે દેખાડતા જઈશું. ગઈકાલે રાત્રે મેં અને અંજલિએ મળીને એટલી સરસ મહેનત કરેલી, અને મહેનત હવે કાલના દિવસમાં જ અડધી કલાકમાં ખતમ થઈ ગઈ. તો હવે આ બધું આપણે ફરીવાર ઉપાડવું પડશે. આ બધા જે છઠ્ઠી પૂજનના સુખી ભવ વિજય ભવ એની બધું છે એ આપણે સાચવીને આપણી બેબી માટે મૂકી દઈએ એમની યાદી તરીકે. અને આ બધું હવે અહીંથી નીકાળીને અહીંયા ફટાફટ ક્લીન કરી લઈએ. તો જો અહીંયા અંજલિ તો છે નહીં, અંજલિ ક્યાં ગઈ છે? સ્કૂલે. તો અત્યારે મોર્નિંગમાં અંજલિ નથી, તો એનો ભાઈ છે મારો સથવારો કરાવવા માટે. તો ચાલો કરણ फटाफट બધું ઉપાડી લઈએ. यहाँ पे देखिए कल इतनी ज्यादा मेहनत लगी थी हमें ये बनाने में और कुछ ही मिनटें लगी है हमें इसे वापस निकालने में. तो सारी चीज़ें निकल गई है, एकदम क्लीन हो गया है घर. वापिस देर बैठेंगे, बाकी हाथ की स्पेशल रेसिपी हम आप सभी को देने वाले हैं आगे आगे. एंड घर पे जाके बहुत मस्त इंजॉय करने वाले हैं, क्योंकि मम्मी पापा फई सभी याद कर रहे हैं हमें. फई को मैं रोक के आई हूँ अमरेली कि मैं आऊँ अमरेली, फिर आप जहाँ जाना हो वहाँ जाना, लेकिन मैं जब तक अमरेली ना आऊँ घर पर तब तक आप कहीं नहीं जाओगे. तब सुबह उनका कॉल आया था कि अभी तुम कब आ रहे हो, तुम रुकने वाली हो? तो मैं चली जाऊँ. मैंने बोला नहीं, हम आज ही अमरेली के लिए निकलने वाले हैं. तो चलिए अभी थोड़ी देर रेस्ट करते हैं, देन आफ्टर क्या क्या करेंगे वो आप सभी को भी दिखाएंगे. मैं और करण कुछ चीज़ें लेके बैठ गए हैं. मैं तो सब पहली बार देख रही हूँ, तो उन्हीं से पूछते हैं कि ये सब कुछ क्या है. हेयर ड्रायर, देन ये टेप, फिर ये कुछ लेके आया है वो. करण आ શું છે? આ છે નેનો ટેપ કે એમ થી છે ને ફૂગો ન હોય બલૂન ઈ ફૂલે. ઓકે, તો ચાલો આપણે જોઈએ. મેં તો કોઈ દી જોયું નથી આ. હવે શું કરવાનું? ઓકે, પ્લાસ્ટિક ને શું કરવાનું? ઉખાડવાનું છે. ઓકે, બે સાઈડ ના ડ્રાયર મારી એટલે પ્લાસ્ટિક ઉખડી જાય. ને હવે પછી પાછું ડ્રાય કરવાનું. ઓકે, એટલે થોડું જો કરણે ટેપ ની મદદ થી ફુગ્ગો ફૂલાવ્યો છે. આ કરણ વાહ. અને અહીંયા અમારે ભાઈ બેસી ગયા છે વાંચવા. એક્ઝામ છે ક્યારે? 7 તારીખે. 7 તારીખે? તો હમણાં જ. તો એક કામ કર, તારે વાંચવું હોય તો તારી બેન ને હું લઈ જાઉં અમરેલી. લઈ જાઉં
પછી તું લઈ જાજે અમરેલી આવીને એને. અહીંયા તારી બેન રહે તો તું એને રમાડ, તો તારે વચ્ચે નહીં ને ખોટું. હે પ્રાચીન લઈ જાઓ અમરેલી? નહીં, બેન તો એને ગળે છે. તો જો અમારે વાંચે છે. આ છઠ્ઠી હું કામ કરે છોકરાઓની? છઠ્ઠીનું એમ છે કે એને વિધાતા હોય ને, હા એ વિધાતા રાતે 12 વાગ્યા પછી લેખ લખવા આવે. હા હા એટલે નવરાવી ધોવરાવી બધું ચોખ્ખું કરી અને દીવો અખંડ રાખે, કોરો કાગળ મૂકે, લાલ પેન મૂકે. આપણે કાલ કર્યું હતું. હા, આંબાન પાન મૂકે. આ હણગારે છે બધું. તો હવે નકર પછી બધા પૈસા દઈ અને છઠ્ઠી વધાવતા જાય અને છોકરીનું નામ કે છોકરાનું જે નામ પાડવું એ પાડે. અને હે વિધાતા આના એવા લેખ લખજો કે સદાન માટે સુખી થાય. અને વિધાતા રાતે લેખ લખવા આવે એવું આપણા શાસ્ત્રના નિયમ પ્રમાણે એમ છે કે છઠ્ઠી સુધી એના લેખ ન હોય લખેલા. હા એમ કહેવાય છે કે છઠ્ઠી દિવસે લેખ લખે. અને વિધાતા કોણ છે? આપણે આ ચૈત્ર મહિનામાં નહીં ઓખારણ બેસે ને, હા 3 દિવસ વાંચે. જ્યારે વાંચવું હોય ત્યારે હા તો માણસ તો અમાસ સુધી વાંચે. પાછલા 3 દિવસ 13, 14 ને અમાસ. તો એમ કહેવાય છે કે જે ઓખાબાઈ હતા ને, હા એટલે ભગવાન શિવના દીકરી ગણાતા, બાણાસુરની દીકરી હતા. હા અને એની હારે ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો, એના લેખ લખાઈ ગયેલા હતા. હા એટલે એ સપનામાં આ અનિરુદ્ધ કહેવાય છે. હા કૃષ્ણના દીકરા પોતા કહે ને, હા હા કૃષ્ણના પોતા, હા દીકરા દીકરા એમ કે અનિરુદ્ધ અને ઉષા એના લેખ લખાઈ ગયેલા હતા. તે સપનામાં માળવે બેઠા અને ઓખાબાઈ વિચાર કરે છે. તો એને સપનું આવ્યું ને, સપનામાં પરણે છે અનિરુદ્ધ ને હારે. આ સપનામાં 2-3 વાર પરણ્યા એમ. હા હા અને એકવાર એનો પછી કે આખી એની સહાય કરો કે. તો એને કંઈક વાત કોને કરવી? એ તો માળવે બેઠા હતા. એટલે માળવા એટલે હાથ માળની મેળ્યું હોય ને, હા, હા, માળવા કહેવાય. એટલે એની આ ચિત્રલેખા હતી ને, હા એની મિત્ર હતી. મારે આરવી છે એમ. હા, એની બેનપણી, હા હા સહેલી કહેતા. ઓખાબાઈની. હા, ગામડે ગોઠણ હોત કે હા, હા. 2 બેનપણી હતા. એટલે કે મેં સપનામાં લગ્ન કર્યા છે. હા હા તો હવે એ ગમે ત્યાંથી વર મને શોધ્યા. તો આ ચિત્રલેખા પાંખવાળી, એટલે એને બધે ભ્રમણ કર્યું અને બધાયનો એને નકશો બતાવ્યો. નાગલોકનો તો કે હા. આમાંથી નહીં છોકરો, દેવલોકનો તો કે આમાંથી નહીં, એવા હા. બધાય લોકના એ કે આ તો નહીં. પછી એણે આ મનુષ્યલોકનો નકશો બતાવ્યો આખો. હા હા એમ કરતા દ્વારકાનો નકશો બતાવ્યો. તો આ નિર્ધૂ તો છે ઘસઘસાટ હા ચકરી હા પલંગ. તો એ તો ઓળખી ગઈ તો કે આ જ ત્યાં આની હારે મેં સપનામાં લગ્ન કર્યા. હવે ગમે એમ થાય એને લાવી દે કે. હા હા અરે કે એ કૃષ્ણનો દરબાર છે કે. અને કૃષ્ણના દરબારમાં લાવીને એવું યદુકુળ રંજાડી હા અને ત્યાંથી હું અનિરુદ્ધ છે, અનિરુદ્ધને હું કેમ લાવું કે. હા તો કહે છે કે તું તો પાંખવાળી, તું તો ગમે ત્યાંથી ઉડી અને જાય. હા. એટલે કે સુદર્શન ચક્ર એની ચોકી કરે છે કે આ અનિરુદ્ધની. કૃષ્ણને. હા એટલે કે આનો જે કૃષ્ણનો દરબાર છે ને, ત્યાં આખી રાત ભ્રમણ કરે સુદર્શન ચક્ર હા ભગવાને છોડેલું. તો એમાં મારે કેમ પ્રવેશ કરવો? તો કે ઓખાબાઈ કે મારા પિતાનું ત્રિશૂળ. હા. ત્રિશૂળ મતલબમાં બાણાસુરને ભગવાન શિવે ત્રિશૂળ આપ્યું હતું. હા હા એટલે એ કે તો મારા પિતાનું ત્રિશૂળ જાય અને એ એની હારે વાતો કરે ત્રિશૂળ અને આવડા સુદર્શન ચક્ર મિત્ર બની જાય ને કે. હા એ વાતો કરે તો એટલી વારમાં તું અંદર ઘૂસી જજે કે. હા. અને એને પલંગ હોતો લાવ્યો. તેઓ સુદર્શન ચક્ર અને ત્રિશૂળ બે આમને સામને થયા ને, એટલે એ શિવનો ને આ વિષ્ણુનો, બરોબર. હા એટલે ત્યાં એટલી વારમાં હસોડા પલંગ હોતા ઓખાબાઈ ઉડ્યા ઓહો અને લાવ્યા માળવે. તો બતાવે તો કે બસ આ જ તે. તો બોલો કે પણ મને અહીં લાવી હું કામ? તો કે ચૂપચાપ અહીં રહેવાનું છે. લે અને અહીંયા પાછા બેયના લગ્ન કર્યા. 3 વાર લગ્ન થયા. એને અનિરુદ્ધને તો બધા ગોતવા માંડ્યા કૃષ્ણના દરબારમાં. હા, કે પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ હા. કહેવાય. અરે કે અનિરુદ્ધ નથી કે. તો ગોતતા ખબર પડી કે આ તો કે માળવે છે કે. માળવેલે બાણાસુરની દીકરી ઓખાબાઈને કેદ કર્યો છે કે. તે કૃષ્ણએ બાણાસુર સામું યુદ્ધ કરો તો બાણાસુરને જીતે નહીં. બાણાસુર એટલે કે એને સહાયમાં શિવ, હા આ વિષ્ણુ. આમને સામને સૈન્ય તૈયાર કર્યો ને એવી ધબધબાટી બોલીને એ કે અમે બોલો કે આને કેદ કર્યો છે કે મારે કંઈ તમારી દીકરી આને પરણાવી નથી, મારી ઓખાને ઓલી કે હું જ પણ એવી રીતે એને માળવે પૂરી દીધા છે. ઓહો અને ભગવાન કે એમ કરતા એ
ત્રિશૂળનું અને સુદર્શન ચક્રનું યુદ્ધ થાય છે તે ખારા મીંડા ઝરવા. પછી એને સમજાવે છે કે આના તો વિધાતા લેખક લખી નાખ્યા છે, તમે આમાં સમજો. આ બાણાસુર, એને પક્ષમાં શિવ, તમે વિષ્ણુનો અવતાર, સમજોતા કરી અને પછી ઓખાબાઈના લગ્ન અનિરુદ્ધારે થાય છે. ગયા. જે સહાય કરવા વાળી હતી ને ઓખાબાઈ ની આરે આ ચિત્રલેખા ઈ જ વિધાતા. ઓહો સમજાઈ ગયું. એટલે આપણે વિધાતા કહીએ ને ચિત્રલેખા એ વિધાતા કહીએ. ઓકે, એટલે આપણે ઓલું આ વાંચીએ ચૈત્ર મહિનામાં એ ઓખારામાં ઓખારણ વાંચીએ. તો આ રીતે છઠ્ઠી પૂજન થાય છે. વિધાતા આવે. વિધાતા આવે લેખ લખવા માટે. આ સ્ટોરી હતી. એમ કે છઠ્ઠી સુધી નો લેખ લખ્યા હોય, વિધાતા આવી લેખ લખે કે આપણે આંબાનું પાન ને હાથ થયો નો બની નાન તેલ મૂકી બધું મૂકીએ. પેલાના શાસ્ત્રનો નિયમ કયો, ડોહી શાસ્ત્રનો કયો, પણ હજી પરંપરા હાલી આવે. હાલી આવે છે, બધા ઉજવે છે. હા, જો હોસ્પિટલમાં ડિલિવરી થઈ ને કદાચ ત્યાં પેલા સિઝરમાં 8 દી રોકતા તો ન્યા કરતા, ત્યાં જ હોસ્પિટલ છઠ્ઠી કરતા. કેટલાય કરતા હોસ્પિટલ હા. છઠ્ઠી. પણ કરે ઓકે, આપણને નાનીએ બતાવ્યું પ્રમાણે કે આ રીતે આપણે બાળકોનું છઠ્ઠી પૂજન થાય છે. કારણ કે 5 દિવસ સુધી એના લેખ લખેલા ન હોય અને છઠ્ઠા દિવસે રાત્રે એના લેખ લખવામાં આવે છે, એટલે આપણે છઠ્ઠી પૂજન ઉજવીએ છીએ. હમ આ ગયે હે વાપિસ કિચન કે અંદર. આજે કેમ બાનો રાઉન્ડ આવી ગયો બા? હા છે ને, હમણાં બાઈ નવરી નથી, મેં કીધું હું હમણાં થોડાક દી કરું. હા, આજે મામીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે અને બીજા મામીને તો હમણાં બેડ રેસ્ટ હોય, એટલે આજ તો બાના હાથનું મળવાનું છે. આપણને મળશે બાના હાથની લીલી ચોળીનું શાક. ચોળી જેટલી મીઠી છે કા બા એની? બહુ મીઠી હોય દેશી ચોળી. અને બીજું શું બનવાનું છે? એ લાપસી, હા કઢી, ભાત, હા કે વઘારેલા ભાત, અરે વાહ, અને રોટલી, અને કાચો સંભારો અને સલાડ ભી કે અને કેરીનું અથાણું તો મને કાલનું દાઢમાં રહી ગયું. वो मस्त बनु है. कल की तरह आज भी मेन्यू में हमें जबरदस्त मजा आने वाला है क्योंकि लापसी, बाकी हाथ की स्पेशल कढ़ी, देन मसाला पुलाव, सब कुछ आज मिलने वाला है. रोटी तो आज तो मजा आ जाएगा. तो आपको स्टेप बाय स्टेप हम दिखाते जाएं. જોઈ શકો છો દાલ ચટ્ટા જોરદાર શાક બનાવ્યું છે બાએ. બહુ મસ્ત સુગંધ આવે છે. આપણે બા રેગ્યુલર બધો મસાલો હોય ઈ અને લસણ વાળી ચટણી. હા, જો થઈ ગયું સરસ. બહુ મસ્ત જોરદાર બનાવ્યું છે બાએ શાક. તો હવે આની વિસ્તલ વગાડી લઈએ અને હવે અહીંયા જો બાએ કઢીનો મસાલો પણ રેડી કરી લીધો છે. તો સ્ટેપ બાય સ્ટેપ બાના હાથની કઢી આજે તમને બધાને મળવાની છે. કેવી વસ્તુ છે બા કે જે મસાલા વગર અધૂરી. આદુ વગરની કઢી ખોટી. આદુ વગરની કઢી ખોટી. તો અહીંયા આપણે મસ્ત ખાટી છાશ લઈ લીધેલી છે. એની અંદર બા આદુને ટીચી અને છાશની અંદર એડ કરે છે. પછી આપણો અમરેલીનો કઢી પત્તા કે જેની વગર બધું અધૂરું છે. બા આ આઈડિયા મને ગમ્યો તમારો. બવણી ભર નાખવાની સ્ટોરેજ કરીને ટાટે છાંયે રાખી, ટાટે છાંયે રાખી અને ગમે ત્યારે આપણે કઈ ટેન્શન જ નહીં, ગમે ત્યારે યુઝ કરવો હોય આ બવણી ખોઈલી. સ્વાદ પ્રમાણે મીઠું, જેની વગર બધું અધૂરું છે. ત્યાર પછી ગળપણ માટે સાકર, હવે લોટ નાખવાનો છે ચણાનો. બ્લેન્ડર મારી દીધું છે અને ત્યાર પછી મરચા પણ એડ કરી દીધા છે. આદુ, મરચા, 2-3 કળી લસણ, હા, મીઠો લીમડો, કઢી જોરદાર થવાની અને છે. લીલા મરચા અને કોથમરી છે આવડી. કોથમરી આપણે કટ કરી નાખવી. આખો વઘાર થાય કમ્પ્લીટ પછી આપણે એડ પછી કરીશું. આપણે કઢી પત્તા, તમાલપત્ર અને લીલું મરચું, સૂકું મરચું એનાથી વઘાર કરી નાખવાનું. અને અમે તો બાદિયાનો ટુકડો નાખી, હા, મસ્ત વઘાર બેઠા. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ તમે બધાને દેખાડતા જઈએ. જોઈ શકો છો કે વઘાર વગર જ અમારી કઢી મસ્ત રેડી થઈ ગઈ છે, લીલી છમ ને પીળી. તો હવે એનો વઘાર થાય છે. તો અહીંયા બાએ તેલ પણ નાખી દીધું ઘીથી બહુ સરસ કઢીનો સ્વાદ આવે. અને અડધો વઘાર ઘીથી કરવાનો, એટલે બે મિક્સ કરવાનું એમ. ઘી ને શીંગનું તેલ મસ્ત થાય. હા. હે બા તમારું મરચું કેમ અલગ છે? સૂકું લાલ મરચું. એ ઓલા આપણે નથી પોરવા એ દળાવાના વેચાવા આવ્યા હતા ને, હા એને પાઇટ લીધું તમે. હા, નકર ઓલા પતલા પતલા હોય એકદમ. હા, એ બહુ તીખા હોય. હા, માટે અહીંયા લસણની કટકીઓ, સૂકું લાલ મરચું, બાદિયાનો ટુકડો અને ત્યાર પછી આપણે એડ કરીશું તમાલપત્ર. બધી વસ્તુ સારી રીતે સતરાઈ જાય ત્યાર પછી રાઈ જીરું, બહુ મસ્ત સુગંધ આવે છે ઘીની, હિંગ અને ત્યાર પછી છેલ્લે એડ કરીશું કઢી પત્તા. ઘીનો વગર ખરેખર જોરદાર થયો, બહુ મસ્ત સુગંધ આવે છે. દાલ ફ્રાય નો ખાતા હોય એવો વઘાર લાગે છે. અને આપણી બળી ન જાય
એટલે લાસ્ટમાં ચટણી એડ કરીને વઘારને આપણે કઢીની અંદર ઉમેરી દઈએ. જોઈ શકો છો બાના હાથની ડિલિશિયસ કઢી બનીને રેડી થઈ ગઈ છે. तो આવી જ જાઓ બધા કઢી ખાવા માટે. और यहाँ पे हमारी प्यारी प्राची अभी सो रही है. जो आँख खोली એને અમારે ઉઠાડી નથી થતી. હમણાં 2 મિનિટમાં જો જાગી ગઈ. ક્યુટ છે અમારે, ક્યુટ. એ બેન હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવશે ને ત્યારે તો બહુ મોટી થઈ ગઈ હશે. આમ તેડા એવડી થઈ ગઈ હશે. અત્યારે તો તેડા એવી છે નહીં, નાનીકડી એવી છે. હવે એને સુવાનો સમય થઈ ગયો છે ને આપણે હમણાં નીકળવાનો સમય થઈ જાય. હવે એની મમ્મીને આપણે પરત સોંપી દઈએ. ઢીંગલો. હવે જ્યારે રિટર્ન આવશું ત્યારે તો મોટી થઈ ગઈ હશે કા મામી? હા, મોટી થઈ ગઈ. હવે તેડા એવડી થાય. અત્યારે તો તેડાતી નથી. હજી તો બેન હજી મૂળ છે 7 વાહાના. અત્યારે શાંત છે, બાકી તો રોતી હતી. કાલે રોતી હતી છઠ્ઠીમાં. અહીંયા ભીંડાનું શાક, કેરીની કટકીઓ, બાના હાથના સ્પેશિયલ પુલાવ અને કઢી. અહીંયા ચોળીનું શાક અને આ સ્પેશિયલ મામી માટે બાજરાનો રોટલો, ઓળો, ગોળ, કારણ કે ત્યારે ચટણી ન નખાય એટલે મસ્ત બાએ ઘીમાં ઓળો બનાવી દીધો છે. અને અહીંયા પાપડ. તો આવી જ જાઓ બધા ગઈકાલની જેમ અમારું સ્પેશિયલ ગુજરાતી ભાણું જમવા. બા ટોપરો લઈને બેસી ગયા છે. બા આજે શેનો પ્રોગ્રામ છે? આ બાયુને ડિલિવરી આવી હોય ને હા, તો એને 6 દિવસ સુધી છઠ્ઠી હોય ને ત્યાં સુધી આ કાચું કાટલું ખવડાવે. કાચું કહેવાય એને. શું કહેવાય? કાચું કાટલું. હવે આ ટોપરા ખમણેલા છે, હા બરોબર. હવે આ ગુંદર કાચો છે પણ એને મિક્સરમાં પીલી અને એને ચાળી નાખ્યો હોય. જો એટલે તળવાનો નહીં ગુંદર ને? નહીં એને કાચું કહેવાય પણ લાગે મસ્ત. જો આ બા દાંતે ની ચોટે? નો સોટે આગળ એની રસમ તો જોઈ લે. જો આ બરોબર આવી ગયું. હા, જોત ખરી ચમકે ઈ. આ ગુંદર અને આ સુવા દાણા. એનોય બા ભૂકો? હા, બરોબર. ઓકે. આ છે પીપરી મોર. હું પીપરી મોર આપણે નહીં ખાતા, ખબર બા? એને મારામાં વાયુ ન થાય. અને છોકરું નાનું હોય ને એ વળ્યા કરે ને ઉલટી કર્યા કરે. હા, દૂધ પીવે તો તરત જ પડે. આ પીપરી મોર, બરોબર. હા, આ તો મેન મામીએ ખાંડા હતા એટલે મને યાદ છે. આ કાજુ બદામ છે. ખાંડા હતા આપણે, ખબર બ્લોગમાં. હા, આ કાજુ બદામ અને કાજુ બદામનો મસ્ત આપણે નાના નાના ટુકડા કરીને લઈ લીધા છે. હા, એટલે સૂટ પાવડર કરતા વધારે મીઠો લાગે. પાકી ગયેલું આદુ લાવ્યા. હા, આદુની જે છાલ ઉતારી હા, ટુકડા કરીને ફૂંકી દીધા અને મિક્સરમાં પીલા એટલે બહુ સરસ સુગંધ આવે એની. હા. ઓલી આદુની હૂંઠ બનાવેલી. ઓકે, તો આપણી ઘરની જ છે એમ ને? હા, ઉનાળો છે ને તો એસિડિટી થઈ જાય. હા. હવે આમાં ગોળ નાખી. ઓકે, ગળપણ માટે. ના, આ તો બા આપણે ઓલું બનાવ્યું હતું સેમ એવું, ખાલી એમાં આપણામાં લોટ આવે ને, આમાં નો હોય ને. આમાં લોટ નો હોય કા? એમાં ઘઉંનો લોટ શેકીને બનાવરેવું હતું આપણે. હા, પણ આ જોજે એવું સ્વાદમાં થાય. હા. પછી આને એક તપેલી ઘી ગરમ કરી હા. અને આ બધું ચોળીને પોલું દાબીને એમાં ઘી રેડવાનું. ઓકે. તો ઘી પીવું હોય ને ત્યાં સુધી નાખવાનું. ઓહો. ઘી લીધું છે આપણે 900 કિલો. ઓહો. 5 કિલો ઘી લીધું છે. તો અહીંયા જો મામી ગોળ એડ કરે છે ગળપણ માટે. ગોળ મામી એડ કરતા જાય છે અને બા બધું મિક્સ કરે છે. ખાલી ફેર શું હતો કે અમે લોટ વાળો બનાવ્યું હતું ને આ વગર લોટનો ઈ છે. કહેવાય કુકડી. હા, ઈ સુખડી હતી અને કા? આ કાચું કાટલું કહેવાય. હા, હા. અમારા મેળામાં એમ કહેતા કે બાઈને હુવા વડે આવી હોય ને હા. એને જીવ ગયા પેલું 6 દિવસ સુધી ચકલા નો બોલે ને હા. ત્યાં એને તાંહળી ભરીને આપી દેવાની. ઓહો હો. એટલે ઈ કે કાંતાને તો બહુ ભાવતું તે તાંહળી એક ખાઈ જાતી. અટાણે કોક 2 ચમચી ખાય, કોક 1 ચમચી ખાય. લગભગ કોકને જ ભાવતો હોય આ ભાઈ ગયા. અરે પણ હું આમ ખાલી સુગંધ લે આવે. આ દેખી તું મોઢામાં પાણી આવી જાય, ખાવાનું મન થઈ જાય. તાય બાજુ મસ્ત મિક્સ કરે છે બધી વસ્તુ. ડબ્બા કેમ ભરો છો? આ કાટલું હોય ને એમાં હવે ઘી ગરમ કરીને આની માથે આમાં પીવે ને એટલું નાખવાનું. ઓકે, તો આપણે ડબ્બાની ઉપર ઘી રેડશું એમ ને ગરમ? હા. ઓકે, ઓલા રોજ થોડું કરીને થોડું ઘી નાખે. સમજાઈ ગયું. આપણે ઘી ગરમ કરી લીધું છે અને હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે 3 ડબ્બા ભરી લીધા છે. ઓકે, હમણાં અંદર બેસવા મળશે, ઘી ઉતરવા મળશે એમ ને નીચે? પાછું નાખવાનું. ઓકે મેડું જો બડબડિયા બોલાવા મીડા.
તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસેસ કરતી જવાની છે. જેટલું ઘી અંદર સમાય એટલું આપણે આની અંદર એડ કરતું જવાનું છે ત્રણેય પછી ડબ્બામાં. સવારે આના સીધા બટકા પડવા માંડે. હા હા લોટ ન હોય ને તોય, હે કેમ કે ઘી ઘી જેટલું નાખ્યું હોય, ઘી ને ગોળ. ઘી ને મસાલો હોય. તો આ જો સાઈડ થી પાછું કોરું થઈ ગયું. એટલે તો શાખાથી અણી છે થોડું. અને હવે આપણે ચાકાની મદદથી નાના નાના કાપા મૂકી દે, જેના કારણે ઘી અંદર ઉતરી જાય. આ તો મેં પહેલી વાર જોયું બા, હા કે આવી રીતે આપણે ડબ્બા ભરીએ કાચું કાટલું કરીને આમાં ઉપરથી ઘી રેડવાનું. કે જો તમે બધા કોમેન્ટમાં કે કોણે કોણે આવી રીતે કાચું કાટલું બને એ પ્રોસેસ જોઈ છે, અને જોરદાર ટેસ્ટમાં બન્યું છે. અને નકર આ બધું પીલેલું હોય ને હા ઈ મિક્સ કરીને પછી રોજનું રોજ થોડો ગોળ નાખીને થોડું ઘી નાખીને એમ ઓકે, સમજાઈ ગયું. આપણે બધી સામગ્રી મિક્સ કરી લેવાની, પછી ગોળ ને ઘી નાખતું જવાનું ગરમ કરીને, રોજ ખાતું જવાનું. પણ ઈ રોજ કાઢી થાય. હા, ઈ રોજ થાય. અને આ તો આમ જો અત્યારે આપણે ઘી નાખીને બા અંદર ચેકા પાડવા માંડ્યા છે, અંદર ઉતરતું જાય છે. આ તમે જોઈ શકો છો એકદમ ઘી અંદર ઉતરી ગયું. આવી પ્રોસેસ 1 બાય 1 કરતી જ જવાની છે. જ્યાં સુધી અંદર ઘી સમાતું બંધ ન થઈ જાય ત્યાં સુધી આવી રીતે ઘી ઉપર રેડતું જવાનું છે, અને આ ચાકુની મદદથી પ્રોસેસ કરતી જવાની છે. अभी बज चुके हैं 4:30 और हम आ गए हैं घर पर, क्योंकि आप सब सोच में पड़ गए होंगे कि भी कैमरा शुरू होता है तभी कभी ये लड़की ससुराल में होती है, कभी पियर में होती है, कभी मामा के वहाँ होती है, वापस जब भी कैमरा ऑन होता है तब पियर में आ जाती है. तो नहीं आना था, साथ में आने वाले थे तीनों, लेकिन फिर क्या हुआ कि बैग्स मेरे पास बहुत ज़्यादा हो गए थे. तो पापा ने बोला कि भी तुम बस में ही चली जाओ वापस. तो फिर हमने खाना वाना खा के मस्त श्रीखंड, बाके हाथ की कढ़ी, आप सब जानते ही हैं ब्लॉग में क्या क्या आज मेन्यू में था. तो ज़बरदस्त खाना खाकर सीधा बैठे बस में कि अभी 4:30 बजे अमरेली पहुंच गए हैं वापस. एंड मेन एज पर द कंटेंट एक्सीडेंट हुआ, तो उसके रिलेटेड हम विशाल के साथ प्रैंक करने वाले हैं. छोटू सा प्रैंक करने वाले हैं, ना कि बड़ा, लेकिन सिर्फ उसका रिएक्शन देखना चाहते हैं कि कैसा होगा. तो पहले तो सोच रही थी कि यहाँ सब जगह हम टेप लगाएं, लेकिन नहीं, छोटू सा प्रैंक करने वाले हैं, इसलिए सिर्फ हाथ में ही मैं पट्टी लगाऊंगी. एंड विशाल के साथ थोड़ी सी मस्ती करने वाले हैं कि सिर्फ थोड़ी सी चोट लगी है, डोंट वरी, थोड़े दिन में ठीक हो जाएगा, लेकिन तब तक मैं यहाँ पे रहने वाली हूँ. मतलब 7-8 दिन में यहाँ पे रहूँगी. जब भी ठीक हो जाऊँगी तभी आप मुझे वापस लेके जाना. देखते हैं क्या बोलते हैं, क्या रिएक्शन होता है उसका, आप सभी को स्टेप बाय स्टेप दिखाते हैं. तो चलिए सबसे पहले पट्टी कर लेते हैं. मेरे पास ऑलरेडी वो जो जब भी इससे पहले मेरा एक्सीडेंट रियल में हुआ था, इंगेज से पहले, तो यहाँ पे शोल्डर पे चोट आई थी, हाथों में थोड़ी बहुत चोट आई थी, तो मेरे पास वो रोल बचा पड़ा है, तो उसी से काम चलाने वाले हैं. जितना रोल है उतना ही अभी लिपटेंगे हाथों ऊपर, और आप सभी को दिखाएंगे क्या क्या मस्ती करने वाले हैं. तो प्लीज़ ऐसी वैसी कमेंट मत करिएगा, मतलब ये थोड़ी सी मस्ती है, तो आप सभी को मैं इस मस्ती में शामिल करना चाहती हूँ कि हम विशाल का रिएक्शन देखना चाहते हैं, जो कि थोड़ी सी ही करेंगे, फिर उसके बाद उन्हें रियलिटी बता देंगे कि इट वॉज अ प्रैंक. ये सिर्फ एक छोटी सी मस्ती है, ठीक है. तो चलिए रोल पहले तो ढूंढ लेते हैं कहाँ पे रखा है अभी. तो ढूंढने के बाद हाथों में पट्टी करेंगे एंड देन आप सभी को दिखाएंगे. यहाँ पे मेरे पास ऑलरेडी ये पट्टा था और थोड़ा सा कॉटन ले लिया है हाथ में. और ये क्या ले लिया है? दादा की दवाई. દાદાની લાલ દવા પ્રેન્ક કરવામાં સામેલ હું છું જીજાજીને સાથે પ્રેન્ક કરવામાં. થોડીક જ મસ્તી કરવાની હા, તો થોડીક જ વધારે કરી નાખશું થોડીક એમ, નકર આવો મોકો આપણને પાછો ક્યારે મળશે. નહીં, અને પછી આવીને પછી મને દાંત પડશે તો નોખી. હા ઈ વાત સાચી. તો ચાલો પ્રેન્ક prank- કરવામાં પછી ગમે એટલું સાંભળવું પડશે મારે. હા ઈ વાત સાચી. तो चलो फटाफट पट्टी कर ही लिए. हाँ, चल रही तो है चलो। अभी हमारी पाटा पिंडी. पाटा पिंडी करना दोनों में से किसी को नहीं आता है. 3 बार ओपन किया है लेकिन ठीक से अभी हो नहीं पा रहा है. लगना तो चाहिए ना फोटो में विशाल को कि असली में हुआ है. असली में हुआ है. ये प्रैंक मुझे यहाँ पे क्यों करना पड़ा, क्योंकि घर पे नहीं कर सकती मैं. હા અહીંયા તો સારું પડે. અને તરત જ ઘરે પહોંચી જાય 2 મિનિટમાં. હા ઘરે પહોંચી જાય, કારણ કે ત્યાં ઓફિસ તો પાસે જ પાસે જ છે બાજુમાં. એટલે તરત જ એને ખાલી મારે કહેવાનું હોય કે આ થયું છે, એટલે 2 મિનિટમાં ઘરે. એટલે મારે ઈ મેં કીધું તો પ્રેન્ક જેવું કઈ લાગે જ નહીં. એટલે મેં કીધું આ પ્રેન્ક તો જ્યારે હું અહીંયા પિયરમાં હોય ને તો ઈ જ થાય એમ છે. હવે કોઈ દિવસ સાચું વાગ્યું છે ને તો ટ્રસ્ટ નહીં કરે હા, મારી. એટલે આવું કરાય નહીં, પણ આ તો હવે હું prank
કરવો જરૂરી છે એમ બધાને આપણે બધાને YouTube ફેમિલી ને મજા કરાવવી જોઈએ ને થોડી थोड़ी मजा कराइए बधाई ने फोटो हमारा क्लिक हो गया है अभी हम विशाल को भेजने वाले हैं कि आप टेंशन मत लीजिएगा तो अभी उसे फोटो भेजिए देन उसका रिएक्शन देखेंगे ઓકે તો તમે કન્ટિન્યુ રહેજો અને લાસ્ટ સુધી રિએક્શન જોઈએ જીજાજીનું હા, reaction. કેવું આવે છે ને તમે જરૂરથી કોમેન્ટ કરજો કે અમારો પ્રેન્ક વાળો વિડીયો તમને केवो फाइनली यहाँ पे अभी विशाल का कॉल आ गया है तो उठाइए और बात कीजिए તો તમે બન્યા રહેજો હેલો હેલો હા ક્યાં છો શું થયું પાયલને? ક્યાં છો રાજકોટ એક્ઝિબિશનમાં. અહીંયા આપણે પાયલના બસ સ્ટેન્ડ છે ને તેડવા જતો હતો ને હા તો એ ઉતરતી હતી ને તો ઠોકર લાગી ગઈ કેને ઠોકર? બસની દરવાજો ખોલ્યો ને તો સીધી લાગી ઠોકર અને પડી ગઈ હા એ ઘરે છે પાયલ અત્યારે? હા ઘરે છે એને જો દવાખાને લઈ ગયો તો અને પછી પાટો બાટો કરાવ્યો ને એને એક પગ એક ઢચકાઈ ગયો છે અને બસ જો ઘરે લાવીને મજાક નહીં સાચી ના પાટો તમને જ જોતા ફોટો ફોટો બાંધ્યો હોય જતો પાયલને. એ હુઈ ગઈ છે અત્યારે હા હા પાયલના પપ્પાને ખબર છે? ના ના એ કોઈને નથી ખબર એ ત્યાં ત્યાંથી નીકળ્યા છે ટુ વ્હીલ લઈને નીકળ્યા છે બુલેટ લઈને અને પછી એને કેવું કેમ રસ્તામાં છે તો. ધ્યાન રાખે ને મારો ભાઈ. તો મને શું ખબર હવે હું તો હજી ત્યાં જતો હતો એમાં કેવું થયું એ આવી ને અહીંયા મન સિટી હતી શંકુ રોડે મને કહે કે સરદાર ચોકે ઉતરું છું તું આવ હા તો સરદાર ચોકે ગયો અને સરદાર ચોકે ગયો ને તો કે બસ વાળા અહીંયા ઊભી નથી રાખી આવ અહીંયા આપણે અહીંયા આવ ક્યાં ભીડભંજન મોટા પ્રશ્ન છે. હા ભીડભંજન મોટા બસ સ્ટેન્ડ નહીં એ ભીડભંજને ગયો ને હું ફાસમ ફાસ જતો હતો અને જેવો મેં દરવાજો ખોલ્યો ને અને એને ઠોકર લાગી પેલો એટી પીડી. તો એ થેલો બેલો ને બધું હારે હતું એટલે જ ઈ બસમાં આવી નકર બુલેટમાં ન આવી આવે. એ તો અહીં અમરેલી થયું ને હા અમરેલી થયું એટલે જ ને તો એ કેમ કઈ રીતે ઊભી હતી સીધી એટી? અરે પણ આમ દરવાજાને ઈ આમ પકડીને આમ ટૂંકમાં આમ બહાર ખુલે ને એને અંદરનો વેમ રહી ગયો હતો બીજો મેં દરવાજો ખોલ્યો ને તો આવી માથે એમાં ગાડી હારે લઈને ગયો તો એ ગાડીને એ બધું હાથમાં વાગી ગયું અને પગ ઢચકાઈ ગયો હાથમાં શું છે? હાથમાં છે ને વાતળ જેવું થઈ ગયું છે હા કઈ હોસ્પિટલ બતાવ્યું? હલો કઈ હોસ્પિટલમાં બતાવ્યું હતું? અહીંયા રસપુત્રા ત્યાં મારો આવી ગયો તરત ઇમરજન્સીમાં લઈ ગયો હાથનો ફોટો પાડ્યો? હા એક્સરે કરાવ્યો કેવો ડાબો હાથ છે ને? હા ડાબો એ ઘરે કોણ કોણ છે? ઘરે કોઈ નથી દાદાને દુકાને મૂકી આવ્યો તો હું પહેલા જ અને ભાઈ નોકરીએ ગયો તો જોબ ઉપર બા કેસ બા મનુ મામા ત્યાં શું કયો એને ઊંઘ તો આવી ગઈ એમ વાગ્યું છે તો અરે આ તમને ફોટો મોકલો ને એને ડ્રેસિંગ બેસિંગ કરાવ્યું ને આ વાત છે. હું ખોટું થોડું બોલું ભલામણા અરે અત્યારે અમે ફોન કાપી નાખ્યો છે અને અત્યારે અમે પાછો ફોન કાપી નાખ્યો છે એટલે હમણાં પાછો આવજો આવ્યો ઉપર એમ કે ભૂલથી ટચ થઈ ગયું તો ડબલ હલો હલો પગમાં હલો પગમાં પગમાં પગ ઢચકાઈ ગયો છે એ ક્યાં બતાવ્યું? ન્યા જ? ક્યાં હા ન્યા જ બતાવ્યું હા ન્યા જ બતાવ્યું પછી એને બીજે લઈ જવાના હાલતમાં નહોતો પછી એને રિક્ષામાં લઈને આવ્યો પગમાં પાટો બાંધી દો. હે પગ ઢચકાઈ ગયો છે એમાં પાટો થોડો હોય ગરમ પાટો કઈ નો આવ્યો? આ ગરમ પાટો નહીં એને છે ને ચેક કરવાનું કીધું છે તમે ક્યારે આવશો તો તમે ક્યારે આવો છો મારા તો પરમ દિવસે છે એક્ઝિબિશન પૂરું થાય. આજે પહેલો દિવસ શરૂ થયો. હા તો કારણ કે છે ને અત્યારે તો ઈ આમ હાલવાની ઓલી બહુ તેવડ નથી એને હાલો હવે એને કઈ હાલો તો એને કહે છે ને ફોન કરે. હા તે વાંધો નહીં હમણાં એને છે ને ઘડીક વાર આરામ કરવા દઉં ને એને કઈ ખાધું નથી ત્યાંથી સીધી બસમાં બેસી ગઈ ને ઉલટી જેવું થતું હતું એનો ફોન આવ્યો તો મારી ઉપર એ ઉઠે ને તો એ મને કહેજે ફોન કર્યો. એ સારું આ વાંધો નહીં આ ઘરે રહેજે હવે ન્યા જોડે કે બહાર ન જતો. हाँ हाँ घरे जी સારું तो फाइनली अभी विशाल के साथ हमारी थोड़ी बहुत बातचीत हो गई अभी थोड़ी देर बाद हम उन्हें वीडियो कॉल करेंगे एंड देन 10-15 मिनट में ही उन्हें बता देंगे कि ये सब कुछ एक प्रैंक था हाँ नकर पाछा चिंता करसे તો ખોટું ટેન્શન નહીં કરાવવાનું તો ટૂંકમાં બહુ ટેન્શન કરે છે હર્ષને કહે કે તું ક્યાંય જાતો નહીં એને એકલી મૂકીને અહીંયા રહેજે એવું બધું અહીંયા રહેજે ને એવું બધું કહે છે એ ઉઠે એટલે તરત કોલ કરાવજે મને
हाले हमने 5-10 मिनट में जरा फोन કરીને कही दे कि इट वॉज अ प्रैंक। चलिए अभी बिना टाइम उसका बर्बाद नहीं करते, हमारा प्रैंक सिर्फ 15 मिनट का था, तो अभी ऑलरेडी 10 मिनट हमारी चली गई है इसमें से, तो अभी सिर्फ 5 मिनट है। 5 मिनट में हमारा प्रैंक फटाफट खत्म कर देते हैं। तो अभी चलिए करते हैं विशाल को डायरेक्ट कॉल। હેલો હેલો, કઈ રીતે પૂરી થઈ ગયું મને નો ખબર રહી, ઉપર હું ને દરવાજામાં થોડું ઊભું રહેવાય પણ હાથમાં 2 થેલા હતા। ચલો ને મૂકી દેવાય અહીંયા દાદરા ઉપર સોરી પકડીને ઊભું રહેવાય સોરી। એક તો તને ખબર 25 કિલો વજન છે, બ્રેક મારે તો ફેંકવાય જતા હોય આપણે, તો વ્યવસ્થિત ઊભું રહેવાય। તમે નહોતા લેવા આવ્યા ને એટલે આ બધું થયું। એ તો ભાઈ હતો, અમુક ઘરનો માણસ હતો એ સાચું કે હાજર થયું ઇટ વોઝ અ પ્રેન્ક। કેવો લાગ્યો તમને અમારો પ્રેન્ક? સોરી એને મેં કેટલી વાર પૂછ્યું સાચું કે સોરી। એટલે જ મેં કહી દીધું, મેં કીધું જો 5 મિનિટ લેટ કરીશ ને હું તો વિશાલ બધાયને કહી દે। કહેવાનું જ હતું પણ હજી તો એક કસ્ટમર અરે વિશુ વિશુ પગ ઢચકાઈ ગયો, પગ તો હારો થઈ ગયો। હે વિશુ? ના બાબા, પ્રેન્ક કરું છું, કહું તો છું પ્રેન્ક માં થોડી વાગ્યું હોય। સારું હાલો બાય બાય। કઈ ઉપાધિ કરતા નહીં હો। ए हाँ, तो इट वॉज अ ब्यूटीफुल प्रैंक, मजा आ गया मुझे। हुलिया थोड़ा मेरा बिगाड़ना पड़ा, लट वट सब निकालना पड़ा ताकि उन्हें रियल में लगे, वरना अच्छे से बाल बना के सोती तो उन्हें पता चल जाता कि ये भाई लड़की झूठ बोल रही है, मस्ती कर रही है। લોટ ને ચાંદલો પછી હા ચાંદલો એ બધો આઈડિયા મારો હતો પ્રેન્ક નો। બહુ બધું છે હમણાં હાલતું હતું મસ્તી ને એવું, તો મેં સોચ્યું કે આપણે પ્રેન્ક કરીએ અને યુટ્યુબ ફેમિલીની સાથે થોડી બહુ એન્જોય કરાવી લઈએ અને દેખાડીએ। અને ખરેખર વિશાલ બહુ કેર કરે છે એમ આપણી, ટ્રુલી બ્લેસ્ડ છું હું કે એમની જેવા હસબન્ડ મળ્યા છે અને ત્યાં સાસરીઓ એટલું સરસ મળ્યું છે। જો કે તમે બધા રોજ મને કોમેન્ટ કરો જ છો કે તમે બહુ ભાગ્યશાળી છો, બહુ લકી છો, અને ખરેખર આમ ટ્રુ છે આ વસ્તુ એમ। અને હું ટ્રુલી બ્લેસ્ડ છું આ બધાથી કે મને આમ ઘણાએ બધા મને કીધું હતું કે આગલા જન્મમાં તે બહુ સારા પુણ્ય કર્યા હશે તે તને આ જન્મમાં આવું મળ્યું એમ, કારણ કે અત્યારના સમયગાળામાં તમને બધાને ખબર જ છે જનરેશન કેવી છે, તો આ રીતે મળવું થોડું મુશ્કેલ છે એમ। તો ફાઇનલી જે આજની મારી મસ્તી હતી એ ડન થઈ ગઈ છે અને હવે નો મસ્તી વિશાલ સાથે। અને એકચ્યુઅલ તમને બધાને કહેવાનું રહી ગયું છે કે વિશાલ માટે આપણે ખરેખર બહુ મસ્ત સરપ્રાઈઝ લીધી છે મેં, જ્યારે એ તો એમને બી નથી ખબર, જ્યારે એ આવશે પ્રમ દિવસે ત્યારે આપણે એને જણાવશું। તો નો નેગેટિવ કોમેન્ટ, પ્લીઝ નેગેટિવ કોમેન્ટ કોઈ પણ ન કરતા, અને ખાલી જસ્ટ આ એન્જોયમેન્ટ માટે હતું અને તમને બધાને પણ મારે એન્જોય કરાવવા હતા થોડી મોમેન્ટ્સ માટે। તો ચાલો હવે મમ્મી પપ્પા ઓન ધ વે છે, બસ આવતા જશે, થોડી વાર એમની સાથે બેસીએ રહીએ અને ત્યારે તો આપણે સસુરાલ જવાનો ટાઈમ પણ થઈ જશે, કારણ કે આપણે ફઈને રોકીને રાખ્યા છે, તમને બધાને ખબર જ છે કે ફઈને મેં કીધું હતું હું આવું પછી હું તમને મૂકી જઈશ, ત્યાં સુધી તમે રોકાજો। તો હવે આજ સવારે જ ફઈનો ફોન હતો કે તું ફટાફટ આવજે, હવે હું તારી રાહે છું। હું રાહે રહી તો એ કે તું 2 દી મળવા આવી ગઈ, મેં કહ્યું મળવા નથી, હું બપોરે પાછી હમણાં આવી જઈશ 6 વાગે। તો મમ્મી પપ્પા આવે એટલે થોડી વાર બેસીએ અને પછી આપણે જઈએ સીધા સસુરાલ।